વલસાડ અને સુરત બાદ નવસારીના સમુદ્ર કાંઠેથી મળ્યા છે ડ્રગ્સના પેકેટ। જલાલપોર સમુદ્ર કાંઠેથી ડ્રગ્સના 50 પેકેટ મળી આવ્યા હોવાની માહિતી છે। ઓજર માજીવાડ ગામેથી શંકાસ્પદ ડ્રગ્સ ઝડપાયું છે। પીળા રંગની સિમેન્ટની બોરીમાં ડ્રગ્સને સંતાડવામાં આવ્યું હતું। જલાલપોર પોલીસ અને એલસીબીના સમુદ્ર કાંઠે પેટ્રોલિંગ દરમિયાન ડ્રગ્સનો જથ્થો મળ્યો। વલસાડ અને સુરતમાં મળેલા ડ્રગ્સ સાથે સામ્યતા હોવાની પણ શક્યતા છે। અફઘાની ચરસ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે અને અંદાજ મુજબ ડ્રગ્સની કિંમત કરોડોમાં હોઈ શકે છે। ડ્રગ્સનો જથ્થો કબજે કરી લેવાયો છે અને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। दक्षिण गुजरात जाने ड्रग पेडलरों अड्डो बनी गयो तेवा प्रकारनी स्थिति निर्माण थई छे। वलसाड सूरत बाद हवे नवसारीना दरिया किनारे संदिग्ध हालत में बिनवारसी हालत में ड्रग्स मळी आववाना कारणे नेशनल एजेंसीओ और गुजरातनी एजेंसीओ दौड़ती थई गई है। दृश्यों देखाई रह्या छे नवसारी जिल्लाना जलालपोर तालुकाना ओंजल माछीवाड़ गामना दृश्यों छे। आ दरिया किनारा पर गत रोज सांजना समये जे कंईक ड्रग्स मળી આવ્યું છે જેને લઈને તપાસ એજન્સીઓ ધમધમાટ શરૂ કર્યો છે। સંદિગ્ધ રીતે મળી આવેલા ડ્રગ્સને પગલે સ્થાનિક માછીમારો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ એસઓજી એલસીબી અને જિલ્લા પોલીસ વડાની ટીમોએ આ વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી। જે રીતે ડ્રગ્સ મળી આવ્યું છે એ ડ્રગ્સ કયા પ્રકારનું છે, કઈ કંપનીનું છે અને ડ્રગ્સનો પ્રકાર કેવો છે તે શોધવા માટે એફએસએલ અને અલગ અલગ એજન્સીઓની મદદ લેવામાં આવી રહી છે। હાલ જે શાંત અને સૌમ્ય ગણાતા હરવા ફરવા માટે જાણીતા નવસારી જિલ્લાના દરિયા કિનારે ડ્રગ્સ મળી આવવાના કારણે તપાસ એજન્સીઓ ધમધમાટ શરૂ કરી છે અને ખાસ કરીને જે ડ્રગ્સ મળ્યું છે ડ્રગ્સ ક્યાંથી આવ્યું અને એ પણ અસંદિગ્ધ હાલતમાં અને બિનવારસી હાલતમાં મળી આવ્યું છે જેને લઈને તપાસ એજન્સીઓ કંઈક તપાસ હાથ ધરી છે। ખાસ કરીને ડ્રગ્સ મળી આવવાની ઘટનાને પગલે સમગ્ર જે કંઈક નવસારી જિલ્લાના દરિયા કિનારાને એલર્ટ કરવામાં આવ્યો છે। તદુપરાંત કાંઠા વિસ્તારના જે ગામો છે એમાં પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે। નવસારી જિલ્લામાં ડ્રગ્સ મળવાની આ ઘટનાને પગલે તપાસ એજન્સીઓ પણ નવસારી જિલ્લામાં નજર રાખી રહી છે। દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે મળેલા ડ્રગ્સના જે કંઈક અલગ અલગ કાર્ટૂનો છે એની પણ તપાસ હાથ ધરવામાં આવી છે। સમગ્ર ઘટનાક્રમમાં પોલીસ એલર્ટ થઈને હવે ડ્રગ્સના પેડલરો પર નજર રાખી રહી છે। ધીરજ ગામી, TV9 નવસારી। સુરત